પ્રકરણ 9 આવરે વરસાદ. બાળમિત્રો, ચાલો હું તમને આજે એક સરસ વાર્તા કહું. એક બહુ જ મોટું જંગલ હતું. જંગલમાં બહુ જ મોટા મોટા અને ઘટાદાર વૃક્ષો હતા. જંગલમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તેમાં એક અપ્પુ નામનો હાથી રહેતો હતો. અપ્પુ તો આખા જંગલમાં મસ્તીથી ફરે. તેને કેળા ખૂબ જ ભાવે. આ જંગલમાં કેળાના બહુ જ બધા વૃક્ષો હતા. અપ્પુ તો દરરોજ વૃક્ષ પરથી કેળા તોડે અને ખાય. અપ્પુ એક દિવસ કેળા તોડીને ખાતો હતો. ત્યારે તેણે જોયું કે કેળાના વૃક્ષો તો નમી પડ્યા છે. મિત્રો, જંગલમાં ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો, એટલે વૃક્ષોને પાણી મળ્યું ન હતું. તેથી વૃક્ષો નમી પડ્યા હતા. અપ્પુને વૃક્ષોની આવી હાલત જોઈને મનમાં વિચાર આવ્યો કે મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ. તે તરત જ નદી તરફ ચાલવા લાગ્યો. થોડી જ વારમાં તે નદી સુધી પહોંચી ગયો. નદીમાંથી અપ્પુએ ખૂબ જ પાણી પીધું. પછી અપ્પુએ તેની સૂંઢમાં પાણી ભરીને સ્નાન પણ કર્યું. તેને તો ખૂબ જ મજા આવી ગઈ. પછી અપ્પુ સૂંઢમાં પાણી ભરી જંગલમાં કેળાના વૃક્ષો પાસે જાય છે અને વૃક્ષોને પાણી પીવડાવે છે. પછી તો દરરોજ અપ્પુ કેળાના વૃક્ષોને પાણી પીવડાવવા લાગ્યો અને થોડા દિવસમાં તો વૃક્ષો સરસ લીલાછમ બની ગયા. કેળાના લીલાછમ વૃક્ષો જોઈ અપ્પુ ખુશ થઈ ગયો અને વૃક્ષોને કહેવા લાગ્યો કે તમે મને દરરોજ સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, એટલે હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ અને તમને પીવડાવીશ. આ સાંભળી કેળાના વૃક્ષો પણ ખૂબ જ ખુશ થઈ ગયા. મિત્રો, કેવી લાગી વાર્તા? મજા આવી ને? ચાલો હવે તેના પરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ. કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? કેળાના વૃક્ષને પાણી ન મળે તો વૃક્ષો નમી પડે. તમારી આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? વરસાદમાંથી. વરસાદ આવવાથી આપણી આસપાસ ઉગતા વૃક્ષોને પાણી મળે છે. આ ઉપરાંત વૃક્ષોના મૂળ જમીનમાં સંગ્રહાયેલું પાણી અને અન્ય ક્ષારો વૃક્ષોને પહોંચાડે છે. તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? ક્યાં? તળાવમાં અને નદીમાં, ખરું ને? તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે? તે કઈ રીતે પાણી પીવે છે? મિત્રો, તમે તમારા ઘરની આસપાસ ફરતા પ્રાણીઓને જેવા કે ગાય, કૂતરાને પાણી પાયું જ હશે, હે ને? ગાય હોઠથી અને કૂતરો જીભથી પાણી પીવે છે. બાળમિત્રો, તમે વાર્તામાં સાંભળ્યું ને કે અપ્પુએ નમી ગયેલા કેળાના વૃક્ષોને પાણી પીવડાવ્યું. પરંતુ અપ્પુની જેમ બીજા બધા હાથી અને પ્રાણીઓ કાંઈ વૃક્ષોને પાણી પીવડાવતા નથી. તો પછી તમને થતું હશે કે વૃક્ષોને પાણી કોણ પીવડાવતું હશે? વૃક્ષો મોટે ભાગે વરસાદથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષો લીલાછમ બની જાય છે. કવિતા. મિત્રો, ચાલો આપણે કવિતા વાંચીએ. વાદળો. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને.
શ્વાન મૃગલા હાથી ઘોડા જેવા, આવ્યા હંસા હંસલીના જોડા જેવા. ક્યારેક હરણા થઈને આવે, દોડા દોડી કરતા આવે. આવ્યા વાદળ જાદુ લઈને, પળમાં આવે ને પળમાં જાય. ક્યારેક મહિનાઓ ના દેખાય, ક્યારેક પાછા એવા ઠરતા, તાળો તોય વાદળ ના ટળતા. આવ્યા વાદળ જાદુ લઈને, ક્યારેક ગરજતા ને વરસતા, અચરજ ભર્યા મેઘધનુષ્ય રચતા. ક્યારેક કરા સ્વરૂપે આવે, ક્યારેક જોરદાર થઈને આવે. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને. હરીશ નિગમ. આ કવિતા શાના વિશે છે? હા, વાદળ વિશે. મિત્રો, તમે સફેદ એટલે કે ધોળા અને કાળા રંગના વાદળો જોયા છે? આકાશમાં વાદળ ક્યારેક ધોળા રૂ જેવા તો ક્યારેક કાળા ડિબાંગ દેખાય છે. વળી તે અલગ અલગ આકારમાં પણ દેખાય છે. ક્યારેક હાથી ઘોડાના આકારમાં, તો ક્યારેક હરણ કે કૂતરાના આકારમાં, તો વળી ક્યારેક હંસની જોડ જેવા દેખાય છે. ચોમાસાની ઋતુમાં ક્યારેક અચાનક જ આકાશ કાળા કાળા વાદળોથી ઘેરાઈ જાય છે, તો પછી ક્યારેક વળી બિલકુલ સ્વચ્છ આકાશ દેખાય છે અને વાદળા અચાનક જ ગાયબ થઈ જાય છે. ચોમાસામાં વરસાદ પડ્યા પછી આકાશમાં વાદળા સુંદર મેઘધનુષની રચના કરે છે. મેઘધનુષ સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં દેખાય છે. આ વાદળ ક્યારેક જોરદાર વરસાદ વરસાવે છે, તો ક્યારેક કરા એટલે કે બરફના ટુકડા વરસાવે છે. મિત્રો, આપણે ગીતમાં જોયું કે વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે. ચાલો હવે આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ. બધા વાદળો શું કરે છે? બધા વાદળો આકાશમાં આમ તેમ દોડાદોડી કરે છે. વાદળો ગડગડાટ કરે છે અને તે વરસાદ લાવવાનું કાર્ય કરે છે. વરસાદ પડે ત્યારે શું થાય છે? વરસાદ આવે ત્યારે મોર આનંદિત થઈને નાચવા લાગે છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે છે. પ્રાણીઓ ખુશ થઈ જાય છે. ચાતક નામના પક્ષીને પણ વરસાદ ખૂબ જ ગમે છે. ખેડૂતો વરસાદ આવવાથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને ખેતરમાં પાકની વાવણી કરે છે. નાના બાળકોને પણ વરસાદ ખૂબ જ ગમે છે. બાળકોને વરસાદમાં નહાવાની, પલળવાની ને છબછબિયા કરવાની મજા આવે છે. ખરું ને? ઘણા બાળકો તો કાગળની હોડી બનાવીને પાણી પર તરતી મૂકે છે અને હોડી પાણીની સાથે સાથે ખૂબ જ દૂર સુધી જાય છે. આ જોવાની તેમને ખૂબ જ મજા આવે છે. સાચું ને? આમ આખી સજીવ સૃષ્ટિ વરસાદ આવવાથી આનંદિત થઈ જાય છે. વરસાદ બંધ થઈ ગયા પછી આકાશમાં મેઘધનુષ દેખાય છે અને જો વાદળો સિવાય વરસાદ પડે તો આકાશમાં વીજળી દેખાય છે. પરંતુ મિત્રો, વરસાદ આવવાથી ઘણા દુઃખી પણ થાય છે. અતિશય વરસાદ પ્રાણીઓને ગમતો નથી, કેમ કે તેમને ખોરાક વગર રહેવું પડે છે અને વરસાદ સતત પડવાથી તેમને ઠંડી પણ ખૂબ જ લાગે છે. પક્ષીઓ ઝાડ પર માળો બનાવીને રહે છે
અતિશય વરસાદ વરસવાથી તેમજ વાવાઝોડાથી તેમનો માળો તૂટી જાય છે. તેથી પક્ષીઓ પણ દુઃખી થાય છે. ઝૂંપડામાં વસવાટ કરતા લોકો વરસાદ આવવાથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે, કેમ કે ઝૂંપડામાં વરસાદનું પાણી આવી જવાથી તેમને રહેવાની તકલીફ પડે છે. રોજે રોજનું કમાઈને ખાતા લોકોને રોજગારી મળી શકતી નથી, તેથી તેમને પણ ખૂબ જ તકલીફ પડે છે. આમ વરસાદ વરસવાથી કેટલાક ખુશ થાય છે અને કેટલાક દુઃખી થાય છે. બાળમિત્રો, વરસાદમાં મજા તો આવે જ છે, પણ ક્યારેક ખૂબ વરસાદ વરસે તો મુશ્કેલી પડે છે. શું તમને ક્યારેય વધુ વરસાદ આવવાથી મુશ્કેલી પડી છે? તમે વરસાદ સમયે કોઈને મુસીબતમાં જોયા છે? તે દર્શાવતું ચિત્ર દોરીએ. હા, દોરાઈ ગયું. આપણે શું ભણ્યા? વરસાદ વૃક્ષો માટે પાણી મેળવવાનો મહત્વનો સ્ત્રોત. વરસાદ અને ચોમાસાના વાતાવરણનું વર્ણન. વરસાદની સારી નરસી અસર.